આજની 226મી જલારામ જયંતિ તો જલારામ મંદિર નડિયાદ તરફથી આજે 25,000 માણસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે ગામડા જે જલારામ મંદિર છે ત્યાં પણ પ્રસાદી મોકલવામાં આવવાની છે। ચાલુ વર્ષે જલારામ મંદિરના અન્ય ઘણા બધા કાર્યક્રમ કર્યા, સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, આજે પણ અહીંયા આંખોની તપાસણીનું એક આયોજન કરેલું છે। બીજું કે જલારામ બાપાના મંદિરમાં દાતાઓ તરફથી, ભક્તો તરફથી ઘણા બધા અહીંયા યોગદાન મળેલું છે। સાથે સાથે ચાલુ વર્ષે અહીંયા જલારામ મંદિરમાં એક સિંહાસન રાધા કૃષ્ણનું બાકી છે। 2 સિંહાસન, એક તો શ્રી જલારામ બાપાનું અને રામકૃષ્ણનું, એ સુવર્ણ સિંહાસન બની ગયા છે, પણ એક સિંહાસન બાકી છે। તેમ છતાં એનું કામ ચાલુ કરાયું છે। સોનાનો ભાવ દિવસે દિવસે વધતો જાય છે, પણ ભક્તો અને દાતાઓનું સારું યોગદાન છે। સૌ પ્રથમ નડિયાદની અંદર અંબુભાઈ ડી રાઠોડ એમના તરફથી 5 લાખનો 11,000નો ચેક સોનાના સિંહાસન માટે પ્રાપ્ત થયો છે। તે પછી ઘણા બધા દાતાઓનું 11,000, અડધો ગ્રામ સોનું, 1 ગ્રામ સોનું એ પ્રમાણે દાન પ્રાપ્ત થાય છે અને હજુ દાનનો પ્રવાહ સોનાના સિંહાસન માટે ભક્તો તરફથી મળતો રહે છે। અને હું એવી આશા રાખું કે જલારામ બાપાની કૃપાથી, શ્રી રામ લક્ષ્મણ જાનકીની કૃપાથી આ રાધા કૃષ્ણનું સિંહાસન એ અહીંયા બાપાના સહયોગથી આ પ્રાપ્ત થાય અને પૂરું થાય એવું વિચારું છું અને આશા રાખું છું। ગોલ્ડન ટચ, ગુરુકૃપા ગોલ્ડન ટચ એ સિંહાસનનું ધીરેનભાઈ ત્રિવેદીના હસ્તક એનું આયોજન થયું છે અને એમના મેનેજર અત્યારે અમારી સામે જ બેઠા છે, જેમણે અમને ખૂબ ધીરજ આપી છે। એમણે કહ્યું કે સિંહાસન સોનાનું બનાવજો, પૈસાની ચિંતા કરતા નહીં, જેમ દાતાઓનો એમ કે લાભ મળે એ રીતે આ સિંહાસનમાં અમને પૈસા આપતા રહેજો। તો એમનો પણ એક ગોલ્ડન ટચ અમદાવાદ કંપનીનો પણ ખૂબ આભાર છે, ધીરેનભાઈ ત્રિવેદી સાહેબનો। અને ઘણા બધાને હું વિનંતી કરું કે સોનાની નગરીમાં વસવાટ કરેલા રાધા કૃષ્ણ, જેની દ્વારકાની અંદર સોનાની નગરી, અને આ સિંહાસનની એ ખૂબ અમને સહયોગ રાધા કૃષ્ણનો મળે એવા આશીર્વાદ એમની પાસે માગું છું। દર વર્ષની જેમ આ વર્ષે બાપાની ઉજવણીમાં શું વિશેષતા છે? આ વર્ષે પણ બાપાની ઉજવણીમાં 25,000 માણસનું આયોજન છે। એની અંદર ખીચડી, કઢી, શાક અને બુંદીના ગાંઠિયા, અને અંકોટની અંદર પણ મહેન્દ્રભાઈ કે પટેલ વર્ષોથી એ આ મંદિરમાં અંકોટ કરી રહ્યા છે અને અંકોટનો પ્રસાદ બધા ભક્તો સુધી પહોંચે એવું આયોજન કરેલ છે। આજે આ કેમ્પનું આયોજન રાખ્યું છે, કેમ્પમાં કેટલા દર્શનાર્થીઓ લાભ લે છે? આજે શક્ય હજુ હમણાં જ કેમ્પ ચાલુ થયો છે, પણ 4 વાગ્યા સુધી કેમ્પમાં લગભગ 500-700 વ્યક્તિઓ લાભ લે છે।